જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા બોલો બોલો. એ ભવાનીદાસ નું એક ભજન છે, હા. સુડલા સત બોલો નકર મત બોલો. સુડલા સત બોલો નકર મત બોલો, એમ? હા ભવાનીદાસનું. હા, ભવાનીદાસ નું હે. સુડલા સત બોલો નકર ને નહીતર મત બોલો. આ નકર કે નહીતર બે એક જ થાય. બરાબર. સારું હા. સારું. તો ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો, કાંઈ બોલશો નહીં. ભલે ભલે. મસ્ત વાણી છે આ ભવાનીદાસ બાપાની. કહે છે, એ સુડલા સત બોલો ને નહીતર મત બોલો રે. સુડલા સત બોલો ને નહીતર મત બોલો રે. ગોરા પીરાની તમને આણ રે. ગોરા પીરાની તમને આણ રે. એ સુડલા સત બોલો રે નહીતર મત બોલો રે. સુડલા મતલબ પોપટ. આ દેહની અંદર, આ શરીરમાં જે બોલનારો છે એ પોપટને આત્માની ઉપમા આપી છે. આત્માની ઉપમા આપી છે પોપટ કહીને. તો એને દરેકને ગુરુના પ્રતાપે આ જોધલ બાપા કહી રહ્યા છે, મોટા મોટા સાધુ સંતો ગુરુજનોને, કહેવાતા ગુરુઓને, ટોટલને, કે જો બોલવું હોય ને તો સત બોલજો. અને પોતાના સ્વયં આત્માને પણ આ વિવેક દ્વારા કહી રહ્યા છે, વિવેકપૂર્વક કહી રહ્યા છે કે જો બોલવું હોય ને તો સત્ય જ બોલજો, અસત્ય ન બોલતા. ખોટું બોલી બોલીને લોકોને ફસાવતો નહીં. જો સાચું બોલતા આવડે તો જ બોલજો, નકર બોલતા જ નહીં. ખોટું બોલીને લોકોને ફસાવતા નહીં. ગોરા રે પીરાની તમને આણ રે. ગોરા એટલે ગુરુદેવ, પીરા એટલે પરમાત્મા. તમને તમારા ગુરુની અને પરમાત્માની આણ છે, સોગંદ છે કે અસત્ય ન બોલશો, લોકોને ખોટા માર્ગે ન દોરશો, અંધશ્રદ્ધાના માર્ગે ન બોલશો. જો બોલતા આવડે તો સત્ય જ બોલજો, નકર બોલવાનું જ બંધ કરી દેજો. બોલતા નહીં. બહુ બેસ્ટ વાત કરી છે. આજકાલના પોપટિયા જ્ઞાન ધરાવતા ઢોંગી પાખંડી ગુરુઓ અહંકાર અભિમાનમાં આવી અને બીજાને અર્થનો અનર્થ કરીને ખોટે રવાડે ચડાવી દે છે. મિત્રો, આવા ઝાઝા લોકો છે અત્યારે. એટલે આ બધાને ગોરા ગુરુની, પોતાના ગુરુની અને પરમાત્માની આણ આપીને સોગંદ આપ્યા છે. સુધરી જાઓ એમ કહે છે, સત્ય બોલો. હવે કહે છે, અંબર વરસને અગાધ ગાજે. અંબર વરસને અગાધ ગાજે. દાદુર કરે રે કિલોલ. કંઠ રે વિનાની એક કોયલ બોલે. મધુરા તો બોલે ઝીણા મોર. એ સુડલા સત બોલો રે નહીતર મત બોલો રે. અંબર વર્ષે મતલબ મિત્રો, જેમ આસમાનમાંથી વરસાદ પડતો હોય,
અંબરમાંથી જેમ વરસાદ વરસી રહ્યો હોય અગાધ ગાજે, અગાધ મેઘનાદ ગર્જના કરતો હોય છે અને વરસાદ વરસતો હોય છે અને દાદુર કરે રે કિલોલ. તો મિત્રો, જે રીતે ચોમાસાની શરૂઆત થાય, સરોવર સુકાઈ ગયા હોય, નદીઓ નાળા સુકાઈ ગયા હોય, સુકાવા માથે હોય, અને દેડકાઓ એ વરસાદને જોઈને વરસાદ પડે એટલે આનંદ કિલોલ કરવા લાગે છે. દાદુર એટલે દેડકા. આ દેડકાઓ આનંદ અને કિલોલ કરતા હોય છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે, આનંદમાં આવી ગયા. એવી જ રીતના મિત્રો અહીં અંબર એટલે પરમ પિતા પરમાત્માના પ્રેમનો વરસાદ વરસતો હોય છે અને અગાધ શબ્દ ગાજતો હોય છે. તો અગાધ શબ્દરૂપી જ્ઞાનનો, શબ્દનો, પ્રેમનો એ વરસાદ વરસે છે. અને સુડલા જ્યારે સત બોલવા માથે આવી જાય છે, સત્યને પકડી લે છે, ત્યારે એ સુડલા રૂપી આત્મ ઉપર એ પરમાત્માનો પ્રેમરૂપી વરસાદ વરસે છે અને અગાધ શબ્દ એ સુરતા દ્વારા સાંભળે છે. મિત્રો, વાહ! કંઠરે વિના એક કોયલ બોલે, મધુરા તો બોલે ઝીણા મોર. તો મિત્રો, આ આત્મા કહો કે સુરતા કહો કે સોહમ શબ્દ કહો, આત્માને શબ્દ પણ કીધો છે, આત્માને સુરતા પણ કીધી છે. એમ અહીં કંઠરે વિનાની એક કોયલ બોલે, એમ મિત્રો આ સુરતારૂપી કોયલને, આ આત્મારૂપી કોયલને ઉપમા આપવામાં આવી છે. એને કોઈ કંઠ નથી, કંઠ તો શરીરનો હોય છે. વગર કંઠની એક સુરતારૂપી કોયલ બોલી રહી છે મિત્રો, કારણ કે સુરતા એક શબ્દ જ છે, એ બોલી રહી છે. સુરતાને વચન પણ કહે છે, શબ્દ પણ કહે છે, આત્મા પણ કહે છે, સોહમ શબ્દ પણ કહે છે. તો એમ કંઠને અહીં મિત્રો કોયલને સુરતાની ઉપમા આપી છે ભવાની દાસે. એ કંઠરે વિના એક કોયલ બોલે, મધુરા તો બોલે ઝીણા મોર. જ્યારે કંઠ વગરની એ સુરતારૂપી કોયલ જ્યારે પોકાર કરે છે, બોલે છે, પોતાના શબ્દરૂપી પીયુંને બોલાવે છે, ત્યારે મધુરા તો બોલે ઝીણા મોર. હવે અહીંયા મિત્રો કોયલ એ નારીવાચક શબ્દ છે, એટલે નારીને અહીં સુરતા ગણવામાં આવી છે, અને મોર એ નરવાચક શબ્દ છે, એટલે મોરને શબ્દ ગણવામાં આવ્યો છે, પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ. તો જ્યારે કંઠરૂપી કોયલ એ પરમપિતા રૂપી પરમાત્માને એનો જે શબ્દ છે એ પરમપિતા પરમાત્માના શબ્દને પકડે છે મિત્રો, એ ઝીણા મધુર મધુર એ પરમાત્મા શબ્દ સંભળાવી રહ્યા છે, અને એ શબ્દને સુરતા સાંભળે છે મિત્રો, અને એ શબ્દની દોરી પકડી ઉપર ચડતી ચડતી એ શબ્દ સ્વરૂપ બની જાય છે. પણ ક્યારે? જ્યારે પોપટ કહો, સુડલા કહો, કોયલ કહો, એ જ્યારે સત્ય બોલે ત્યારે જ આ કાર્ય થાય એવું છે. બાકી અસત્ય તો જાજા બોલનારા છે અત્યારે. અસત્યથી મિત્રો કાંઈ થાય એવું છે નહીં. બરાબર? તો આ વાતને નોટ કરજો મિત્રો. બરાબર? કારણ કે મિત્રો અત્યારે તો સત્યથી તમે કેમ ભોળા લોકોને વંચિત રાખીને બીજા કર્મકાંડ ક્રિયામાં સંબંધિત કરી અવળે માર્ગે ચડાવ્યા છે ઢોંગી પાખંડી ગુરુઓએ. ભોળા લોકોને
ફસાવી અને હવે માર્ગે ચડાવી દીધા અને ધંધા ચાલુ કરી દીધા છે, ચેલ્યું ચેલા મોડીને ધન દોલત મેળા ભેગા કરવા. એટલે આ સત્ય નથી બોલતા મિત્રો, બરાબર. કારણ કે સત્ય જે બોલતા હોય, સત્ય સ્વરૂપી પહેલાં તો આત્માને પ્રાપ્ત કરે ને પછી પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. ત્યારે મિત્રોને ધન દોલતની કાંઈ જરૂરત જ નથી. અને જે ધન દોલત ભેગું કરે છે એ સત્ય છે જ નહીં, સત્ય બોલતા પણ નથી. આ નોટ કરજો, બરાબર. હવે કહે છે, ગુરુજીની રેણીએ રાસત પ્રકાશા સતના તો ઉગિયા સુર. ગુરુજીની રેણીએ સત પ્રકાશા સતના તો ઉગિયા સુર. પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને, પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને. સવારે કરોડનું મૂલ સુડલા, સત બોલો ને નહીંતર મત બોલો રે. જે મારા દેહધારી ગુરુ જોધલ બાપા હતા, એને જે આણ આપી હતી કે સુડલા સત બોલો નહીંતર મત બોલો, તો એ મારા ગુરુજીની આણને મેં સર માથા માથે ચડાવી અને સત્ય બોલવાનું સ્વીકાર્યું, સત્યનો જ માર્ગ અપનાવ્યો, લૌકિક અને અલૌકિક બંને દૃષ્ટિએ. પછી જે ગુરુજીએ મને રેણી બતાવી હતી એ રેણીએ રહેતા સત પ્રકાશા, સત્ય સ્વરૂપી પરમપિતા પરમાત્માના જ્ઞાનરૂપી પ્રકાશ, એ પ્રકાશના એ સતના તો સૂર ઉગ્યા. એ પરમાત્મા રૂપી સત્યના પ્રકાશના જ્ઞાનના સૂરજ ઉગી ગયા મારા આત્માની અંદર, મારી સુરતાની અંદર. એ શબ્દના સૂર ઉગી ગયા સૂરજ. પડ્યું એક બુંદ મારા ગુરુના વચને, સવારે કરોડનું મૂલ. વાહ! એ મારા ગુરુએ જે મને વચન બતાવ્યું હતું, વચન એ જ સુરતા, વચન એ જ સોહમ શબ્દ, વચન એ જ આત્મા. એ પડ્યું એક બુંદ મારા ગુરુના વચને. મારા ગુરુએ જે મને વચન બતાવ્યું હતું, જે ભક્તિ ભજન, જે સોહમ શબ્દની લાઈન બતાવી હતી, જે સુરતાની લાઈન બતાવી હતી, જે આત્માની લાઈન બતાવી હતી કે આત્માવસ્થા સુધી કેમ પ્રાપ્ત થવું, જે વચન મારા ગુરુજીએ આપ્યું હતું, એ વચનની ઉપર પડ્યું એક બુંદ. કયું બુંદ પડ્યું? સુરતારૂપી વચનની ઉપર શબ્દનું બુંદ પડ્યું. સોહમ શબ્દની ઉપર અનાદિ ઓમકાર, અનાદિ સોહમનું બુંદ પડ્યું. વાહ ભાઈ વાહ! એનું એક એક બુંદનું 1.25 કરોડનું મોલ છે. એની કિંમત નથી થાય એમ મિત્રો. એક શ્વાસ ખાલી જાવત કોટિક નુકસાન. એક શ્વાસ ખાલી જાય એટલે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે મિત્રો, એવું સમજી લ્યો. તો એક એક શ્વાસનું 1.25 કરોડનું મૂલ છે, એની કિંમત છે. તો મિત્રો, એક પણ શ્વાસ ખાલી ન જવા દેતા, શ્વાસે શ્વાસે સોહમ સોહમ, જે સતત શ્વાસોશ્વાસની ક્રિયામાં ગાજી રહ્યો છે, આપ મેળે ચાલી રહ્યો છે, ચલાવ્યા વગર પણ 24 કલાકે ચાલી જ રહ્યો, સતત એ શબ્દ ગાજી જ રહ્યો છે. તો મિત્રો, એ સોહમ સો એ જ પરમપિતા પરમાત્માનું એક બુંદ પડી ગયું હમરૂપી સુરતાની ઉપર. 100 રૂપિયે પરમપિતા પરમાત્માના પ્રેમનું એક બુંદ પડી ગયું હમરૂપી આત્માની ઉપર. એનું 1.25 કરોડનું મૂલ છે મિત્રો.
તો મિત્રો શ્વાસે શ્વાસે ગુરુએ જે ભજન આપ્યું છે એ ભજન કરો મિત્રો, કારણ કે ગુરુજીની રેણી પાડવી એ બહુ જ જરૂરી છે. હે તો મિત્રો ધ્યાન દેજો અને ગુરુએ જે ભજન તમને બતાવ્યું છે એ ભજન કરતા રહેજો શ્વાસોશ્વાસની ક્રિયામાં મિત્રો. બરાબર, એક પણ શ્વાસ ખાલી ન જવા દેતા, એક પણ શ્વાસ વ્યર્થ ન જવા દેતા. જો એક પણ શ્વાસ તમારો વ્યર્થ ગયો ને, એક એક શ્વાસનું મૂળ 1.25 કરોડનું છે મિત્રો. બરાબર, તો આ તમે ધ્યાન દેજો, ભજન કરો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર અને પરમપિતા પરમાત્મા સુધી પહોંચી જાઓ મિત્રો. બરાબર, હવે કહે છે વણ વાદળ વરસાદ કહાવે ઘટમાં પ્રગટ્યા જોને ભાણ. વણ વાદળ ભાઈ વરસાદ કહાવે ઘટમાં પ્રગટ્યા જોને ભાણ. ભૂમિ રે વિના કણ પાક્યું રે ભાઈ, ભૂમિ રે વિના કણ પાક્યો રે ભાઈ. તેને વીણે ચતુર સુજાણ સુડલા, સત બોલો ને નહીતર મત બોલો રે. મિત્રો વણ વાદળ વરસાદ કહે. મિત્રો જ્યાં વાદળા નથી, વણ વાદળ ત્યાં વાદળા વગર સતત એક વરસાદ વહી રહ્યો છે. કોની માથે? કયો વરસાદ? પરમ પિતા પરમાત્માના પ્રેમનો વરસાદ, પરમ પિતા પરમાત્માનો શબ્દનો વરસાદ. વાહ ભાઈ વાહ. જેમ મિત્રો ધરતી માથે વરસાદ વરસતો હોય છે અને કણ પાકતા હોય છે, કોઈ પણ ટોટલ XYZ જે બીજ હોય પાકતા હોય છે. બરાબર, એવી જ રીતના મિત્રો આ વાદળા વગર પરમાત્માના પ્રેમનો શબ્દનો વરસાદ વરસી રહ્યો છે સુરતાની ઉપર. પરમાત્માના પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે આત્માની ઉપર, સુડલા ઉપર, સુડલા રૂપી પોપટ રૂપી આત્માની ઉપર. ઘટમાં પ્રગટ્યા જોને ભાણ. વાહ, આ આત્મ ઘટની અંદર, આ સુરતા રૂપી ઘટની અંદર, આ સોમ રૂપી ઘટની અંદર પ્રગટ્યા જોને ભાણ. પ્રગટ થઈ ગયો જોને ભાણ. ભાણ એટલે સૂર્ય, સૂર્ય એટલે પ્રકાશી પ્રકાશ, પરમાત્માનું જ્ઞાન પ્રગટ થઈ ગયો. પ્રગટ્યા મતલબ શબ્દ પ્રગટ થઈ ગયો સુરતાની અંદર. પછી ભૂમિ રે વિના કણ પાક્યો તેને વીણે ચતુર સુજાણ. ભૂમિ રે વિના, તો મિત્રો સુરતા છે ને એ કોઈ ભૂમિ નથી, આત્મા છે ને એ કોઈ ભૂમિ નથી, સોમ શબ્દ છે ને એ કોઈ ભૂમિ નથી. એ વગર ભૂમિએ, જેમ ભૂમિમાં તો કણ પાકે ને ફળ થાય, પણ આમાં તો વગર ભૂમિએ એ સુરતાની અંદર એ કણ પાક્યો, મતલબ એની ભક્તિ પાકી ગઈ. અને કણમાંથી જેમ અંકુર ફૂટે એમ સુરતાની અંદરથી શબ્દનું અંકર ફૂટ્યું, અંકુર ફૂટ્યું. આત્માની અંદરથી પરમાત્માનું અંકર ફૂટ્યું. તેને વીણે કોઈ ચતુર સુજાણ. એને વીણે કોઈ કરોડોમાં એક ચતુર, જુગતી કરીને, ચતુરાઈ કરીને, જુગતી કરીને. સુજાણ શું મતલબ? સત્ય. જાણ મતલબ એ જ સત્યને જાણી લે છે, એ જ સત્યને જાણનારો છે. વાહ ભાઈ વાહ. તો મિત્રો ગુરુની જો કૃપા થાય ને તો જે વાદળ વગર એ મિત્રો વરસાદ વરસે, પ્રેમનો, ભાવનો, શબ્દનો. તો જે શબ્દ છે ને મિત્રો એ જ બીજ છે, સમજી લેજો. ગુરુનો જે શબ્દ છે, પરમપિતા પરમાત્માનો શબ્દ સ્વરૂપી જે ગુરુ છે, એ જ બીજ સુરતા ઉપર પડી ગયું અને મોક્ષ નામનું ફળ એમાં ઉગી ગયું મિત્રો. મોક્ષ નામનું અંકુર ફૂટી ગયું.
તો મિત્રો કહેવાનો અર્થ છે મારો કે મિત્રો શ્વાસની અંદર ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો એની વચમાં હું ઘણીવાર કહું છું એક અમૂલ્ય શબ્દ ચાલી રહ્યો છે સોહમ સોહમ. એને વીણે કોઈ ચતુર સુજાણ, મતલબ ત્યાં સુરતાને સ્થિર કરી એ સોહમ શબ્દના એ મોતીને એ શબ્દને કોઈ ચતુર સુજાણ જ મિત્રો વીણી શકે, બાકી તો કોઈનું કામ નથી. હવે કહે છે ઉલટ પાલટ કા ભેદ ભારે બાદર કર્યા નહીં જાય. ઉલટ પાલટ કા ભેદ ભારે બાદર કર્યા નહીં જાય. કોયલ હંસ સરજે બપૈયા, કોયલ હંસ ભાઈ સરજે બપૈયા, તેની પ્રેમ લીલા ઘટમાય. સુડલા સત બોલો ને નહીં તર મત બોલો રે. વાહ ભાઈ વાહ. મિત્રો ઉલટ એટલે સુરતાને ઉલટાવી અને પલટી કરવાની છે. એનો ભેદ બહુ ભારે છે મિત્રો. જે સોહમ સોહમ શ્વાસોશ્વાસમાં જે સુરતા ચાલી રહી છે એમાંથી પાલટ કરવાની છે, ઉલટી કરવાની છે અને પલટવાની છે. હંસો હંસો આ થઈ ગયો ઉલટો. આ એનો ભેદ ભારે છે મિત્રો. બાદર કર્યા નહીં જાય કે પછી કહ્યા ન જાય. તો મિત્રો જ્યારે સુરતા ઉલટી થઈ જાય છે, હંસો થઈ જાય છે અને એ ભેદ જ્યારે ખુલી જાય છે, એ ભારે ભેદ છે, ત્યારે બાદર મતલબ મિત્રો સ્થૂળ શબ્દ અને સૂક્ષ્મ શબ્દ. તો સ્થૂળ સોહમ જે શબ્દ હતો એમાંથી સૂક્ષ્મ શબ્દ એની અંદર મિત્રો આ સુરતા પ્રવેશ કરે છે. બાદર એટલે કે સૂક્ષ્મથી ઉલટું ઝાડું જેને કહેવાય, એટલે એને સ્થૂળ શબ્દ કીધો છે. સ્થૂળ શબ્દ સોહમ જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચિત્ત દ્વારા સંભળાતો હતો, અવચેતન મન દ્વારા સંભળાતો હતો, પછી એ સૂક્ષ્મ શબ્દ બની ગયો. પછી એ 100 રૂપી શબ્દને માત્ર હમરૂપી સુરતા જ સાંભળી શકે. એ સૂક્ષ્મ શબ્દ છે મિત્રો. બાદરને સ્થૂળ શબ્દ કહ્યો છે અને હંસો એ ઉલટો સૂક્ષ્મ શબ્દ થઈ જાય છે મિત્રો. એ જોવા, સાંભળવા, બોલવા, વાંચવામાં નથી. એટલા માટે મિત્રો સોહમ શબ્દને 52 અક્ષરથી બહાર કીધો છે. બહુ મિત્રો આ ઊંચી વાત છે. એ કહેવા જેવો છે જ નહીં. કોયલ હંસ સર્જે બપૈયા. ત્યારે મિત્રો કોયલ અને હંસ, કોયલ એ જ સુરતા, હંસ એ જ હંસાત્મા, એ જ સોહમમાંથી હંસ થઈ ગયો, હંસાત્મા બની ગયો. પછી એ કોયલ રૂપી, એ હંસ રૂપી સર્જે બપૈયા. પછી એ સોહમ શબ્દ, સો એ પરમાત્મા અને હંસ એ આત્મા, સો એ શબ્દ અને હંસ એ સોહમ રૂપી સુરતા એ સર્જે બપૈયા. એમાંથી શું સર્જન થયું? બપૈયા, હંસરૂપી આત્મા. સોહમ શબ્દ રૂપી એ શબ્દ એ સુરતા, 100 રૂપી શબ્દની અંદર હમરૂપી સુરતા. એને સર્જન કર્યું. કોનું સર્જન કર્યું? 100 શબ્દને પ્રગટ કર્યો. સર્જે એનું સર્જન કરી દીધું, મતલબ પ્રગટ કરી દીધો. હંસરૂપી આત્માએ પરમાત્માને પ્રગટ કર્યો.
કારણ કે હમરૂપી સુરતાએ 100 રૂપી શબ્દને પ્રગટ કર્યો. હમરૂપી આત્માએ પરમાત્મા રૂપી હંસને પરમાત્માને પ્રગટ કર્યો. હંસરૂપી આત્માએ પરમહંસરૂપી પરમાત્માને પ્રગટ કર્યો. ત્યારે સર્જે બપૈયા. બપૈયા મતલબ બપૈયો શું બોલતો હોય? પીયું પીયું પીયું, મતલબ તુહી મતલબ હંસરૂપી આત્મા પરમાત્માની અંદર સમાઈ ગયો ને તુહી પોતે ખતમ, કે હું કાંઈ નથી, તું જ છો, તારા સિવાય બીજું કાંઈ નથી. તેની પ્રેમ લીલા ઘટમાં મિત્રો એની જે હંસ અને પરમહંસરૂપી પરમાત્માની સુરતા અને શબ્દની આત્મા અને પરમાત્માની એ મિત્રો બંનેની જે સુરતા અને શબ્દની પ્રેમ લીલા છે ને, ઘટમાં જ છે. સુરતારૂપી ઘટની અંદર જ છે, આત્મરૂપી ઘટની અંદર જ છે, સોહમરૂપી ઘટની અંદર જ છે, અને દેહરૂપી ઘટની અંદર એ સોહમ શબ્દ ચાલી જ રહ્યો સતત. એમાં જ ગુરુ શિષ્યનું મિલન છે. 100 એ પરમાત્મા છે ને અમે સુરતા છે. 100 એ શબ્દ છે ને અમે સુરતા છે. 100 એ પરમાત્મા છે ને અમે આત્મા છે. આપણે ઘણીવાર કહી ગયા છે આ વાત. બહુ મિત્રો આ ઊંચી વાત છો. પણ જ્યારે નિજ જ્ઞાન થાય ને ત્યારે, નિજ એટલે સ્વયં પોતે, જ્ઞાન એટલે પરમપિતા પરમાત્માનું જ્યારે જ્ઞાન થઈ જાય ને મિત્રો, એ ઉલટું જ્ઞાન છે પરમપિતા પરમાત્માનું. એ ભેદ જો સમજવો હોય ને તો શ્વાસા જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે મિત્રો. અને શ્વાસાની અંદર જ મિત્રો સોહમ શબ્દ ચાલી રહ્યો છે. તો એને પકડવાનો છે મિત્રો, તો જ આ સંભવ છે મુક્તિ મોક્ષ મિત્રો. કારણ કે હંસમાંથી અસોહમમાંથી હંસો ઉલટ પાલટ કરવાનું છે. હંસ કેમ થવાય છે? જેવી રીતે અનેક થઈ ગયા છે, ડાકુમાંથી પણ સંત બની ગયા છે. એવી વાત છે મિત્રો. આ કોઈ સામાન્ય વાત નથી. આ હવે કહે છે, સાધુ સંત કા એક હેમંત, તેજમાં તેજ મિલાય. સાધુ સંત કા એક હેમંત, તેજમાં તેજ મિલાય. ઊંચ નીચ અંતર નહીં તાકું, ઊંચ નીચ અંતર નહીં તાકું, ઉલટ પાલટ બન જાય રે સુડલા. સત બોલો ને નહીં તર મત બોલો રે. વાહ મિત્રો, દરેક સાધુ સંતનો એક જ મત છે કે તેજમાં તેજ મિલાય. પરમાત્મરૂપી તેજની અંદર આ આત્મરૂપી તેજને મિલાવી દો મિત્રો. આત્મરૂપી તેજ પ્રકાશ પરમાત્મરૂપી તેજ પ્રકાશની અંદર જ્યારે મિત્રો મળી જાય છે ને, ત્યારે ઊંચ નીચ અંતર નહીં તાકું. ન્યા કોઈ ઊંચ નીચ નથી. ન્યા આત્મા છે એ જ પરમાત્મા છે, પરમાત્મા છે એ જ આત્મા છે. જેવું રૂપ પરમાત્માનું છે, જેવું સ્વરૂપ પરમાત્માનું છે, એવું જ સ્વરૂપ આત્માનું છે. આત્માના સ્વરૂપમાં અને પરમાત્માના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. બે સરખા જ છે. પણ માત્ર વચ્ચે બાધક આ મન માયા છે, અવિષય વાસનાઓ છે. એ બાધા જો હટી જાય તો મિત્રો જેવું આત્માનું સ્વરૂપ છે એવું જ પરમાત્માનું પણ સ્વરૂપ છે. સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી, પણ છે બે જુદા જુદા. જ્યારે તેજમાં તેજ મળી જાય ને ત્યારે મુક્તિ થાય. સ્વરૂપ બેને એક જ છે, પણ એ બને ક્યારે? ઉલટ પાલટ બન જાય. જ્યારે એ સુરતા ઉલટી ચાલતી હતી, દેહ વિષય વાસનામાં ફસાઈ હતી, દેહમાં ફસાણી હતી, ત્યાંથી ઉલટી થઈને પલટી જાય અને શબ્દરૂપી પરમાત્માને પકડી લઈએ ત્યારે મિત્રો એ સુરતા પલટી જાય છે.
ત્યારે આ બધું થાય એમ છે, એ સિવાય અસંભવ છે. તો મિત્રો જ્યારે સદગુરુની કૃપા થાય ને ત્યારે જ આવું ઉલટપાલટ થઈ જાય, બાકી એ સિવાય અસંભવ છે. બરાબર. તો મિત્રો ઉલટપાલટની જે રીત છે ને એ સદગુરુ સિવાય કોઈની તાકાત નથી કોઈ બતાવી શકે. બરાબર. તો એટલા માટે સંતો કહે છે, ભવાની બાપાએ કહે છે કે ભાઈ હે સંતો, સત્ય જ બોલો, નકર ન બોલો, ખોટા ઢોંગ પાખંડ ન કરશો. જો આત્મ પરમાત્મ શબ્દનો તમને ઓળખાણ થઈ હોય ને તો જ કહેજો કે અમને થઈ છે, નકર ખોટો ઢોંગ પાખંડ ન કરતા અમે આત્માનો અનુભવ થઈ ગયો, આત્માને જાણી લીધો, પરમાત્મા જાણી લીધો, શબ્દ પ્રગટ થઈ ગયા, આવા નવટંકી નાટક કરીને ભોળા લોકોને ફસાવાના ધંધા બંધ કરજો. ગુરુ થવાનો એને જ અધિકાર છે, જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો હોય, જેને આત્માનો અનુભવ થયો હોય, પરમાત્માને અનુભવ થયો હોય, શબ્દને સાંભળ્યો હોય, જેની સુરતા થકી, એને જ અધિકાર છે ગુરુ થવાનો. બાકી કોઈ ઢોંગી પાખંડીનો અધિકાર નથી મિત્રો. બરાબર. હવે કહે છે 52 અક્ષરને જે કોઈ બૂજે, એકનું ધરે આમાં ધ્યાન. 52 અક્ષરને જે કોઈ બૂજે, એકનું ધરે ધ્યાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ સુડલા. સત બોલો ને નહીંતર મત બોલો રે. વાહ. 52 અક્ષર જો કોઈ બૂझे, મતલબ મિત્રો 36 અક્ષર ને 16 સ્વર સંસ્કૃતના, આને 52 અક્ષર કહેવાય છે. આ 52 અક્ષરને જો કોઈ બૂझे, બૂझे મતલબ ખોલી નાખે, જાણી લે, સમજી લે. 52 અક્ષરને જાણી સમજી, 52 અક્ષર દ્વારા જે જ્ઞાન દેહધારી સદગુરુએ આપ્યું છે, તે 52 અક્ષરને ખોલી જાણીને તેની અંદરથી જ્ઞાનને પકડી પછી એ 52 અક્ષરને જે પેદા કરી રહ્યો છે, જે સુડલા રૂપી પોપટ આત્મા, એ જ 52 અક્ષરને પેદા કર્યું. કારણ કે પોપટ જ આ દેહમાં બોલી રહ્યો, આત્મા જ આ દેહમાં બોલી રહ્યો, સોમ શબ્દ જ આ દેહમાં બોલી રહ્યો, સુડલો જ આ દેહમાં બોલી રહ્યો છે. એ અવસ્થાને પ્રાપ્ત કરવાની છે. 52 અક્ષરને સંકલી લઈ, 52 અક્ષરને છોડી, કથની બકણીને છોડી અને એક ઘરે આવી જાઓ, આત્મ અવસ્થામાં આવી જાઓ. 52 અક્ષર જો કોઈ બૂझे, ધરે એકનું ધ્યાન. તો ધ્યાન ધરનારો કોણ? ધ્યાન જ સુરતા, ધ્યાન જ આત્મા, ધ્યાન જ સોમ શબ્દ. તો મિત્રો આ ધ્યાન ધરનારો છે એ જ આત્મા છે. સોહમ, સો એ પરમાત્મા છે, હમ એ ધ્યાનરૂપી આત્મા છે. સો એ શબ્દ અને હમ એ ધ્યાનરૂપી સુરતા છે. આ 100 રૂપી એકનું ધ્યાન ધરવાનું કહે છે હમરૂપી સુરતાને. પણ હમરૂપી સુરતા અવસ્થામાં આવવું પડે, આત્મ અવસ્થામાં આવવું પડે, સોહમ શબ્દમાં આવવું પડે, ત્યારે ખબર પડે. બાપા જોધાને પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ, એનું એક જ અક્ષરમાં નામ છે. સોહમ તો 3 અક્ષર થાય, શબ્દ થાય. હંસો એ 2.5 અક્ષર થાય. તો એક અક્ષરનું નામ છે. કયું એક અક્ષર? અહીં મિત્રો ભવાનીદાસ બાપાએ એક અક્ષરને આત્મા પણ કહ્યો છે, પરમાત્મા પણ કહ્યો છે. એટલે હકીકતમાં તો 101 જ અક્ષર પરમાત્મા છે. 100 પછી ઓ પછી અ, આ એક જ અ છે એવો જેને એક અક્ષર કહેવાય છે મિત્રો. બોલો તમે અમાંથી કોઈ બીજો અક્ષર ઉઠશે નહીં. આ એક રસ અક્ષર ચાલી રહ્યો છે, જેમાંથી કોઈ બદલાવ આવતો નથી. તો એક અક્ષરનું ધ્યાન ધરવાનું છે. હવે ભવાનીદાસ બાપાએ તો કોને એક અક્ષર કીધું હોય ભાઈ, એ તો બાપા ભવાનીદાસ જ જાણતા હોય. આપણે તો કાલાવાલા કરીએ, આપણું કામ છે ભવાનીદાસ બાપાની વાણીને સમજવી, જાણવી,
એવું કોઈ સામાન્ય બાબત છે? હે? કોઈ દી ન જાણી શકીએ મિત્રો. તો મિત્રો 52 અક્ષરથી ઉપર થઈ અક્ષરમાં આવવાનું છે, આત્મરૂપી અક્ષરમાં, પછી પરમ અક્ષરમાં જ આવવાનું છે, જે અક્ષરો છે જ નહીં. પણ મિત્રો આ સુરતાને જ્યારે પરમાત્મા શબ્દ શાન કરે ને ત્યારે જ ખબર પડે. માતા ગંગા સતી કહે છે ને, શાનમાં શાન પાનભાઈ. શાનની અંદર શાન, એક તો શાન સમજણ થાય, આત્માની સમજણ, બીજી શાન પરમાત્મા સ્વયં પોતે કરાવે છે, અને કહેવાય છે શાનમાં શાન પણ કીધું. અહીંયા ભવાનીદાસ બાપા એવું જ કહે છે. તો મિત્રો એક અક્ષરને ગોતવાનો છે, ક્યાં છે, કેવો છે, એક જ અક્ષર કીધો છે. શબ્દ નથી કીધો. શબ્દ કીધા હોય તો અક્ષરો જોડીને શબ્દ બને, તમે એક જ અક્ષર કીધો છે. તો સો હમ એ સુરતા, સો એ શબ્દ, એ જ નામ. સો પછી ઓ પછી અ એક અક્ષર. તો ધ્યાન ધરનાર કોણ? સુરતા છે, સોનું ધ્યાન ધરે. પછી લાસ્ટમાં એ મિત્રો એક અક્ષર પણ રહેતો નથી, અક્ષરાતીત થઈ જાય છે, ની અક્ષર થઈ જાય છે, વાણી રહિત થઈ જાય છે, નિર્વાણી બની જાય છે. ત્યાં વાણી નથી, શબ્દોય નથી, અક્ષરોય નથી. આ છેલ્લી અવસ્થાની વાત ભવાની બાપાએ કરી છે મિત્રો. આ કોઈ સામાન્ય બાબત નથી હો. ભવાની બાપાને ઓળખવા એટલે કોઈ આલી દુલીનું તો કામ જ નથી આમાં. આ તો ભવાની બાપાને તો કરોડોમાં કોક વિરલો જ સમજી શકે મિત્રો. તો મિત્રો આમ છે, કારણ કે એ તો 52થી બહાર છે. એક અક્ષર છે ને, એક અક્ષરનું ધ્યાન ધરનારો એ જ આત્મા છે. 52થી બહાર એક અક્ષર છે, એ શબ્દ છે ને એનું ધ્યાન ધરનારી સુરતા છે. ધ્યાન એ જ સ્વયં સુરતા કહેવાય. ધ્યાન કહો, સુરતા કહો, આત્મા કહો, સોમ શબ્દ કહો, જે કહેવું હોય તે કહો. તો બોલો હવે પ્રેમથી, સંત ભવાનીદાસ બાપાની જય. ગુરુ જોધલ બાપાની જય. સત્ય સનાતન ધર્મની જય.